वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા જન્મ મરણ શૌચ સંબંધમાં સંન્યાસી અને નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે તે લોકોનું આ શૌચ પડાય કે ન પડાય તે બાબતમાં આપણે વાત કરતા હતા અને શાસ્ત્રોના પ્રમાણથી એ વાત આપણે પ્રતિપાદન કરી કે સંન્યાસી અને નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે તેનું આ શૌચ પાળવાનું નથી હોતું। હવે આજે આપણે ધર્મસિંધુ તૃતીય પરિચ્છેદ અથ નિર્હરણે આ પરિચ્છેદ પ્રમાણે સબ ઉપાડવા માટે જે નિર્ણય કરવામાં આવેલો છે તેનો વિચાર કરીએ। અર્થાત કે જે લોકો કોઈ પણ જાતનું શાસ્ત્રોનું જ્ઞાન ધરાવ્યા વગર જેના તેના શબને ખાંડ મારે છે તો એવા એ વ્યક્તિને પણ કેટલું આશૌચ લાગે છે તેની વાત આપણે થોડી કરી લઈએ। ધર્મસિંધુકાર કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુમાં તૃતીય પરિચ્છેદની અંદર પોતે કહી રહ્યા છે કે સ્નેહને લીધે પોતાની જ્ઞાતિના શબને ઉપાડ્યું હોય, તેના ઘરનું અન્ન ભક્ષણ કર્યું હોય અને તેને ઘરે નિવાસ કર્યો હોય તો 10 દિવસનું આ શૌચ એણે પાળવાનું છે। ભક્તો, આ વિષય જે છે એ ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો, જેથી તમે લોકો ભૂલ ન કરી બેસો। કદાચ કોઈકના ઘરે આ શૌચ હોય અને એના ઘરમાં જઈને તમે નિવાસ કરેલો હોય તથા એના ઘરનું તમે અન્ન ભક્ષણ કરેલું હોય તથા એવા વ્યક્તિને તમે કાંધ આપેલી હોય, અર્થાત કે એની નનામી જે છે એ ઉપાડી હોય તો તમારે 10 દિવસનું આ શૌચ પાળવાનું છે। ભક્તો, પોતાના સંબંધીઓને બાદ કરતા બીજા જે પણ કોઈક વ્યક્તિ છે તેની વાત આ થઈ રહેલી છે। આપણા પોતાના સંબંધી હોય અને તેને તમે કાંધ આપો તો તમને તો પ્રથમથી જ શૌચ લાગેલું છે એટલે એની અંદર દોષ નથી, પરંતુ સ્નેહને લઈને કે મિત્રતાને લઈને તમે કોઈક વ્યક્તિને પોતાના ખભે ઉપાડો, અર્થાત કે મૃતક વ્યક્તિને પોતાના ખભે ઉપાડો કે એના ઘરમાં જઈને તમે રહો અને એનું અન્ન ભક્ષણ કરતા હોવ તો તમને 10 દિવસનું આ શૌચ લાગી જશે। કોઈ કહે કે ભાઈ એના ઘરે ગયા, એક રાત રહ્યા, અન્ન જલ ગ્રહણ નથી કર્યું તો તેમાં શૌચ લાગે તો તેને કહેવાનું કે ભાઈ એમાં શૌચ નથી લાગતું, પરંતુ તમારે એના ઘરેથી વિદાય થયા બાદ પોતાના ઘરે જ્યારે તમે આવો ત્યારે તમારે સ્નાન કરી લેવાનું છે। આ વાત ખાસ ધ્યાન રાખજો। ધર્મસિંધુકાર કહે છે કે સબ ઉપાડ્યું ન હોય પણ તેના ઘરે નિવાસ કર્યો હોય
અથવા અન્ન ભક્ષણ કર્યું હોય તો 3 રાત્રિ આ શૌચ લાગી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિ મૃતક થયો છે અને એ તમારા મિત્ર છે અને મિત્રતાને લઈને તમે એ વ્યક્તિને કાન ધાપી અર્થાત કે એનું શબ જે છે એ પોતાના ખભે ઉપાડ્યું, તમે એના ઘરે જઈને રહ્યા, એનું અન્ન જલ ગ્રહણ કર્યું તો તમને 10 દિવસનું સૂતક લાગશે. પરંતુ એ વ્યક્તિને તમે કાંદ નથી મારતા, એની નનામી જે છે એ તમે ઉપાડતા નથી, પરંતુ એના ઘરે જઈને તમે વાસ કરો અને એનું અન્ન ભક્ષણ કરી લેશો તો તમને 3 રાત્રિનું આ શૌચ જે છે એ લાગી જશે. આ પ્રમાણે ધર્મસિંધુની અંદર કહ્યું છે. ધર્મસિંધુગાર અગાડી કહે છે કે સબ ઉપાડ્યું હોય પરંતુ અન્ન ભક્ષણ અને તેના ઘરે વાસ ન કર્યો હોય તો 1 દિવસનું આ શૌચ લાગશે. અર્થાત કે કોઈક વ્યક્તિ જે છે એ તમારા સંબંધમાં નથી, છતાં પણ તમે એને કાન આપો છો, એના ઘરનું અન્ન છે, જલ છે એ ગ્રહણ નથી કરતા, એના ઘરે તમે વાસ નથી કરતા, પરંતુ કેવલ કાન આપી છે તો તમારે 1 દિવસનું આ શૌચ જે છે એ પાળવાનું છે, એવું અહીં કાશીનાથ ઉપાધ્યાય પોતે કહી રહ્યા છે. કાશીનાથ ઉપાધ્યાય અગાડી કહે છે કે બીજા ગામના સબને ઉપાડી પોતે બીજે ગામે જઈને વાસ કરે તો સજ્યોતિ આ શૌચ, દ્રવ્ય લઈને સજાતીય સબને ઉપાડે તો 10 દિવસનું આ શૌચ, પૈસા લઈ સજાતીય સબને ઉપાડે તો તે સબની જાતિનું આ શૌચ પાળવાનું છે. કદાચ તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને એને લઈને તમે કોઈક વ્યક્તિના સબને ઉપાડો છો, એને કાન આપો છો, તો એ વ્યક્તિ જે જાતિનો હોય ને એ જાતિ પ્રમાણે એ ઉપાડનારા વ્યક્તિને એ જાતિ અનુસાર આ શૌચ લાગે. અર્થાત એ મૃતક વ્યક્તિ બ્રાહ્મણ હોય તો 10 દિવસનું, ક્ષત્રિય હોય તો 12 દિવસનું, વૈશ્ય હોય તો 15 દિવસનું અને શૂદ્ર હોય તો 1 મહિનાનું, અથવા તો 10 દિવસનું તમને આ શૌચ જે છે એ લાગી જશે. માટે ક્યારેય પણ દ્રવ્ય લઈને કોઈની પણ નનામી જે છે એને કાંધો ન આપતા. ભક્તો, આવા પણ લોકો હોય છે કે દ્રવ્યના લોભથી કોઈક મૃતક વ્યક્તિની નનામી જે છે એ ઉપાડતા હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેની ક્રિયા કરવાથી આપણે આ શૌચ જે છે એ લાગી જશે. કારણ કે આ શૌચની અંદર સમસ્ત ધર્મ કાર્ય ઇત્યાદિ જે છે એ બધું કરવાથી વિરામ આપી દેવાનો હોય છે. માટે ભક્તો, આવી ભૂલ ક્યારેય પણ ન કરતા. ધર્મસિંધુકાર અગાડી કહે છે કે દ્રવ્ય લઈ હિન જાતિનું સબ ઉપાડે તો સબ જાતિના આ શૌચ કરતા 2 ગણું આ શૌચ પાળવું. અર્થાત કે દ્રવ્ય લઈને તમે અતિશય હીન જાતિના જે લોકો જે છે, જે વર્ણ બહાર કહેવામાં આવે છે, આપણા અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, શૂદ્રની અંદર પણ સતશૂદ્ર અને અસતશૂદ્ર, અને એનથી જે બીજા બહાર જે થઈ ગયેલા છે જેને વર્ણ બાહ્ય કહેવામાં આવે છે, જેને આપણે યવનો કહીએ છીએ, જો એવા યવન વ્યક્તિને કોઈ દ્રવ્ય લઈને કાંધ મારશે, એની નનામી ઉપાડશે, તો અહીં ધર્મસિંધુકાર કહી રહ્યા છે કે એને 2 ગણું અશૌચ પાળવાનું છે, એટલે કે ડબલ અશૌચ પાળવાનું છે, એટલે કે 20 દિવસનું આ શૌચ પાળવાનું છે. આ પ્રમાણેની વાત જે છે એ ધર્મસિંધુકાર કહી રહ્યા છે.
ધર્મસિંધુકાર અગાડી કહે છે કે 100 દકના સબને ઉપાડ્યા છતાં પણ 10 દિવસનું આ શૌચ, સબને તિલાદિકથી અલંકાર કરે તો પ્રાયશ્ચિત અર્થે પાદ કૃચ્છવ્રત કરવું. સમાન ઉદક જે છે, સપિંડ અને સમાન ઉદક 7 પેઢી પર્યંત જે છે એ સપિંડ કહેવાય છે. અને ત્યારબાદ 100 ઉદક એટલે કે એક ઉદર ના જે હોય તેને 100 ઉદક કહેવામાં આવે છે. તો એવા જે 100 ઉદક જે છે તેઓને આ શૌચ જે છે એ ન્યૂન પાળવાનું હોય છે. અર્થાત કે સપિંડ જે છે તેને 10 દિવસનું આ શૌચ હોય છે અને સમાન ઉદકવાળા જે હોય છે તેને સૂતકની અંદર એ સપિંડ કરતાં ન્યૂન કક્ષાનું સૂતક પાળવાનું હોય છે. તો આવો 100 ઉદક વ્યક્તિ જે છે એ સબને ઉપાડે તો એને જેટલું આશૌચ લાગેલું હોય છે એનથી એ આશૌચ જે છે એ વધી જાય છે. એટલે સપિંડોને જે પ્રમાણે 10 દિવસનું આશૌચ પાળવાનું છે તે પ્રમાણે પેલા 100 ઉદકને પણ પાળવાનું છે. કારણ કે 8 થી 14 પેઢી પર્યંત જે છે એ 100 ઉદક કહેવામાં આવે છે. અને એ લોકોને કેવલ 1.5 દિવસનું કે 3 દિવસનું જ આ શૌચ હોય છે. પરંતુ જો એ સબને કાંદ આપે તો એને પણ પરિપૂર્ણ આ શૌચ જે છે એ પાળવાનું હોય છે. આ પ્રમાણેની વાત ધર્મસિંધુકાર જે છે એ કહી રહ્યા છે. સબ જે હોય છે એ સબને કોઈ બાંધતો હોય, એને તિલાદિકથી અલંકૃત કરતો હોય તો એના પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત જે છે એ કરવાનું હોય છે. માટે ભક્તો, કોઈની નનામી જે છે એ નનામીને પણ બાંધવાની ચેષ્ટા ન કરતા. એ નનામીને બધું જે છે એ બાંધવાનું કાર્ય એ લોકોના કુટુંબના માણસ છે જેને અશૌચ લાગેલું છે તે લોકોએ જ કરવાનું છે, બીજાએ નથી કરવાનું. ભાઈ, આ ખાસ ધ્યાન રાખજો. કદાચ અજાણતા એ નનામીને તમે અલંકૃત કરી દેવ તો એના પ્રાયશ્ચિત રૂપે તમારે ઉપવાસ કરવાનું છે, એવું ધર્મસિંધુકાર અહીં કહી રહ્યા છે. અજાણતાથી કદાચ એ નનામી બાંધી દીધી, એને વસ્ત્રાદિકથી અલંકૃત કરી દીધી તો પછી એના પ્રાયશ્ચિત રૂપે તમારે ઉપવાસ કરવાનું છે. અને ઉપવાસની શક્તિ ન હોય તો સ્નાન કરવાથી એ વ્યક્તિ જે છે એ શુદ્ધ થઈ જાય છે. ભક્તો, આ વાત જે છે એ ખાસ ધ્યાન રાખજો. આના અક્ષરે અક્ષર જે છે એ આત્મસાત કરી લેજો. આ તમારા જીવનની અંદર તમને બહુ જ કામ લાગે એવું છે. આજકાલના વક્તાઓ જે છે એ લોકો આ વાત નથી કરતા ભક્તો. માટે આ ખાસ આત્મસાત કરી લેજો. હવે ધર્મસિંધુકાર અગાડી કહે છે કે ધર્મને અર્થે અનાથ બ્રાહ્મણનું સબ ઉપાડવામાં આવે, એનો દાહ કરવામાં આવે તો એનાથી તમને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. અને સ્નાન કરવા માત્રથી એ વ્યક્તિ શુદ્ધ થઈ જાય છે. એમાં પણ અગ્નિનો સ્પર્શ કરી ઘી ભક્ષણ કરવું, જેથી કરીને એની અતિશય શુદ્ધિ થઈ જાય છે. કોઈક અનાથ બ્રાહ્મણ હોય કે જેની દાહ ક્રિયા કરનાર કોઈ નથી, કોઈ ભગવત ભક્ત છે એની દાહ ક્રિયા કરનાર કોઈ નથી, એનું સબ ઉપાડનાર કોઈ છે નહીં, અને એવા વ્યક્તિની તમે દાહ ક્રિયા કરો, એવા વ્યક્તિનું સબ તમે ઉપાડો તો ધર્મસિંધુકાર અહીં કહી રહ્યા છે કે એવા વ્યક્તિ જે છે તે અશ્વમેધ યજ્ઞના ફલથી લાભાન્વિત થાય છે. પુરાણોની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે જે અનાથ સબ હોય એને લઈ જઈ એનો વિધિવત અગ્નિ સંસ્કાર કરે છે તો એ વ્યક્તિને પણ અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે.
ભક્તો, એ પુણ્યનું કાર્ય છે, એમાં આ શૌચ હોતું નથી. કારણ કે કેવલ સ્નાન કરી લેવું, તમે અગ્નિનો સ્પર્શ કરી લેવું અને ઘરત એટલે કે ઘીનું ભક્ષણ કરી લેવું એટલે તમે પવિત્ર થઈ જાઓ છો. માટે ભક્તો ખાસ આ ધ્યાન રાખજો કે અનાથ જે છે એ અનાથ વ્યક્તિની નનામી ઉપાડવાની અંદર અને એની ક્રિયા કરવાની અંદર લાભ થાય છે, એમાં દોષ હોતો નથી. કદાચ ધર્મને અર્થે કોઈક અનાથ શૂદ્રનું શબ ઉપાડવું પડે અને એ ઉપાડનારો જે છે એ બ્રાહ્મણ હોય તો એણે 1 દિવસનો ઉપવાસ કરી લેવો એના પ્રાયશ્ચિત પેટે. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ ધર્મસિંધુકારે આપેલી છે. અનાથ વ્યક્તિ હોય અને એનું શબ જે છે એની પછાડી તમે જતા હોવ તો એની અંદર કોઈ જાતનો દોષ નથી. માટે ભક્તો, આ પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે તમે કરજો તો તમે ક્યારેય પણ દોષથી યુક્ત ન થશો. અહીં શબને ઉપાડવા માટેનો નિર્ણય જે છે એ પૂર્ણ થઈ જાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે આ શૌચ સંબંધી બીજી કેટલીક વાતો જે છે એ શ્રવણ કરશો. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય સર્વે સુખિનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.